ક્રિકેટ જગતમાંથી એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે, ખાસ કરીને ભારતીય ટીમના ચાહકો માટે. ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન અને બેટથી શાનદાર પ્રદર્શન કરી રહેલા રિષભ પંતને લઈને ચિંતા વધી છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ રિષભ પંત હાલ ક્રચીસના સહારે છે અને તેના પગમાં પ્લાસ્ટર દેખાઈ રહ્યું છે, જે તેની ગંભીર ઈજાનો સંકેત આપે છે. આ શ્રેણી દરમિયાન તેને એક નહીં પણ 2 વાર ઈજા થઈ છે. લોર્ડ ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ પણ તેણે હિંમતભેર રમવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ માન્ચેસ્ટર ટેસ્ટ મેચ પહેલા તે ફરીથી ઈજાગ્રસ્ત થયો. આ ઈજા એટલી ગંભીર છે કે હવે તે છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. ટીમમાંથી બહાર થયા બાદ રિષભ પંતે એક ઇમોશનલ પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાના સંદેશમાં લખ્યું છે કે મને મળી રહેલા પ્રેમ અને શુભકામનાઓની હું કદર કરું છું. તે ખરેખર મારી શક્તિનો સ્ત્રોત રહ્યું છે. મારું ફ્રેક્ચર સાજા થયા પછી હું રિહેબ શરૂ કરીશ અને ધીમે ધીમે આ પ્રક્રિયામાં સેટલ થઈ રહ્યો છું. ધીરજ રાખવી, દિનચર્યાનું પાલન કરવું અને મારું 100% આપવું, દેશ માટે રમવું એ મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ રહી છે. મને જે ગમે છે તે ફરી કરવા માટે હું રાહ જોઈ શકતો નથી. આ નિવેદન દર્શાવે છે કે પંત જલ્દી જ મેદાન પર પાછા ફરવા આતુર છે. આપણે સૌ આશા રાખીએ કે તે જલ્દી સાજો થઈને ફરી ધમાકેદાર પ્રદર્શન કરે.